તમે જુઓ મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જીવન અને મૃત્યુ આ બે કુદરતના હાથમાં છે. બાકી આપણે માણસના પેટના હાથમાં તો ખાલી આ મોબાઈલ જ છે. હા, ફૂલ ચાર્જિંગ કરો અને 1.5 GB નેટ પૂરું ના થાય ને તો ઘડી મંડ્યા જ રહો, લબડ્યા જ રહો. હા, પણ એટલું નક્કી કહું છું કે અતિશય મોબાઈલ વાપરવાથી બીજું તો કંઈ નહીં, પણ આંખોને એક દિવસ આ આંખોને ચશ્મો તો મળવાનો જ છે. હા, પછી ગમે એને પૂરેપૂરા જોવા હોય ને તો ચશ્મો તો ખરીદવો જ પડે. હા, હકીકતમાં અમુક અમુક જગ્યાએ તમે જુઓ લખેલું એવું હોય છે કે જૂઠ બોલે કૌવા કાટે. પણ હું એમ કહું છું કે સાચું બોલવાથી કોઈ કોયલ પપ્પી કરી જવાની ખરી? અમુક છોકરા અને છોકરીઓનો સગાઈ થાય, એના પછી લગ્ન થાય, પણ શાબાશી તો મારા બધા મોરબીને જ મળે. હા, ફલાણે હગું કરાયું. હા, પણ હું તો એમ જ કહું છું કે જોડી સ્વર્ગની અંદર નક્કી થાય જ છે. હા, બાકી આપણા જેવા મોરબી તો નિમિત્ત જ છીએ. અને ત્યાં ભગવાનના ઘરે જોડી નક્કી થાય અને પૃથ્વી ઉપર મોકલે, અને તોય મારા બેટા આઈને લડે ને ઝઘડીને જિંદગી કાઢે. બોલો, હું શું અહીંયા ઝઘડા કરવા જ મિલતા હશે? એ રીતે રહેતા હોય ના કે 90% તો ડખા જડતા હોય. અત્યારના કોઈ પણ માણસને 60 વર્ષની ઉંમર પૂરી થઈ ગયેલી હોય એટલે સરકાર એમને પેન્શન આપે છે કે ઘણપણમાં એમનું કોઈ તકલીફ ના ઘણી આવે, કોઈ જરૂરિયાત હોય તો એ પૈસા એમને વાપરી શકે. તો એક હમણાં તમે જુઓ, ડોશી એક થોડીક બીમાર પડી હશે એટલે ડૉક્ટર સાહેબ જોડે જઈ, ડૉક્ટર સાહેબ કે ડોશીમાં ચિંતા ના કરશો, એવી દવા આપું ને તમે એકદમ જુવાન થઈ જશો, આમ જુવાન જેવા મહેસૂસ કરશો અને જુવાન બની જશો. તો ડોશી કે ના ના મારા રોયા, એવું ના કરતો, મારી પેન્શન બંધ થઈ જાય. હજુ ડોશી અને પેન્શનની ચિંતા વધારે કહો. હાજી, મેં હમણાં એક સંત હતા બાપજી, એમને પૂછ્યું કે ગુરુદેવ, આપણે એવી પત્નીને શું કહેવાય જે સંસ્કારી હોય, સુશીલ હોય, સુંદર હોય, આમ દેખાવમાં સારી હોય, સારું વર્તન કરતી હોય, એના પતિ જોડે એના પતિની દરેક વાતમાં સમજણ રાખતી હોય, સમજતી હોય, એની સાથે ઝઘડો ના કરતી હોય, આવી પત્નીને શું કહેવાય? ગુરુજી કે બેટા, એને મનનો વહેમ કહેવાય. મનમાં વહેમ હોય ને. એક ભાઈને બિચારાને થોડીક બીમારી હતી બોલવાની, જ્યારે પણ બોલે એટલે થોડુંક તોતળું બોલે, કુદરતી એવું હતું. એટલે બિચારાનું હગું ક્યાંય થાય નહીં, ક્યાંય છોકરી ના મળે. ગમે અહીંયા હગું જોવા જાય ને ભાઈ થોડું ઘણું બોલે ને એટલે હગું ઉડી જાય. પણ એક મોરબી હશે કાંઠો થઈને બિચારાને એક છોકરીનું નક્કી કર્યું અને હગું જોવા જવાનું થયું. એટલે મોરબીએ કીધું કે જો ભાઈ, આપણે છોકરી જોવા જવાનું છે, ત્યાં જાય અને તારે કંઈ બોલવાનું નહીં. હા, બરોબર બધા નીકળ્યા છોકરી જોવા ભાઈને લઈને, અને બરોબર છોકરીના ઘરે ગયા એટલે છોકરી ચા લઈને આવી. બધાને ચા આપતા આપતા ભાઈને ચા આપવા ગયા ને થોડોક ચા પોતાના હાથ ઉપર ઢળ્યો, આમ અડી ગયો, ગરમ લાગ્યો. ભાઈ કે ઓહો હો, બહુ દલમ છે, બહુ દલમ. તો હા, મેં છોકરીએ કે ફૂંત માલી માલીને પીવો, ફૂંત માલી માલીને. હાલે લે ભાઈ તો કે જોતું તેવું દલું. પછી મેળ પડી ગયો, બે તોતળા હતા, મેળ આવી ગયો, હગું એ થઈ ગયું ને. હતા લીલા લહેર છે, લગ્ન કરીને સુખી. મિત્રો, જે લોકો પણ મારા વિડીયો જોવે છે ને એમને ખૂબ દિલથી આભાર માનું છું, તન મનથી આભાર માનું છું ખરેખર. હા, અને તમારો આભાર પણ હું ભૂલીશ નહીં. અને મિત્રો, મારી ચેનલ હાલ મોનેટાઈઝ નથી, પણ તમારા સાથ અને સહકાર તમારો પૂરો મળ્યો રહેશે તો આવનારા સમયની અંદર યુટ્યુબ ચેનલ મારી આ દેશી ગુજ્જુ વિનુ ઠાકોર મોનેટાઈઝ થશે ખરી. હા, પણ મિત્રો, તમારો સપોર્ટ એ બહુ મહત્ત્વનો છે.
હા, બાકી આપણને કોઈ આવડતું છે નહીં. લોબા વિડીયો કોઈ સારા એવા હોતા નહીં. ન કે જો સારા વિડીયો હોય કોઈ નહીં. અમુક છોકરીઓ હતી આમ ટોગા ઉલાડીને રમતી, આમ રમતી, કોઈ ગાળી બોલવાના વિડીયો બનાવે, ફટાફટ વાયરલ થાય ને ફટાફટ એમની ચેનલ પણ મોનિટાઈઝ થઈ જતી હોય. અને એવું કરવા સારું જ બધું ધંધો કરતા હોય. આપણે ખાલી દેશી ભાષામાં જેવા આવડે એવા જોક્સ સંભળાવવાની કોશિશ કરીએ અને તમને મનોરંજન થાય તો વળી અમને ખુશી થાય. તો મિત્રો સાથ સહકાર આપજો પૂરો અને સપોર્ટ આપજો અને ચેનલ મોનિટાઈઝ કરાવજો. તમારા જોડે સાથ માગું, સહકાર માગું છું. અને આ વિડીયાને પણ લાઈક કરી દીજો. આગળ નવા જોક્સો આવવાના જ છે અને અત્યારે પણ શરૂઆત કરું ધમાકેદાર જોક્સ આગળ જેવા આવડે એવા. પણ મિત્રો સાંભળજો, પૂરેપૂરો વિડીયો જોજો, મજા આવશે. તો શરૂઆત કરી દઉં આગળ જોરદાર જોક્સો. હા, હમણાં તમે જુઓ તો એક જગ્યાએ પ્રેમી પંખીડા બજારની અંદર ફરવા ગયા માર્કેટમાં. આજ તો કે સારી હોટલમાં જમી આવીએ, સારું શોપિંગ બોપિંગ કરી આવીએ એવું વિચારીને બંને જણા માર્કેટમાં ગયા બજારમાં. એટલે બરોબર આમ બજારની અંદર બધું પસંદ કર્યું કે આ લેવું છે ને પેલું લેવું છે ને થોડી વારથી ને એની પ્રેમિકા બોલી કે અલ્યા આલે લે, મારું પાકેટ તો હું ઘરે ભૂલીને આવી. એનો પ્રેમી કે આલે લે કરીને હાવ નાની વાત પકડ્યા 20 રૂપિયા. ફટાફટ રિક્ષા કરીને ઘરે જા અને પાકેટ લઈને આવતી રહી. આવો મારો બેટો હોશિયાર પ્રેમી, બોલો. મિત્રો કોઈ પણ જગ્યાએ બે મહિલાઓ ભેગી થાય અને જો ખુસુર ફુસુર કરવાનું ચાલુ થાય તો એટલું સમજી લેજો કે ડેટા ટ્રાન્સફર થાય રહેશે. અને પછી થોડી વાર થાય ને એવું સાંભળવા મળે કે આલી જવા દે ને આપણે શું લેવા દેવા. તો સમજી લેવાનું કે ડેટા સેવ થઈ ગયા છે અને વાયરલ થવાની તૈયારીમાં છે. હા શું આ અમેરિકાવાળા તમે જુઓ, હવે ડ્રાઈવર વગર ચાલે ને એવી કાર બહાર પાડે છે, બરોબર. અને કદાચ જો ના કરે નારાયણ અને એ કાર ભારતની અંદર લોન્ચ થશે અને કાર પછી ચક ઠોકાશે તો મારું બેટું સમજણ નહીં પડતી કે અંદરથી બહાર કાઢીને ઝાપટવો કને વિચારા જોગું હો. જેના પણ ઘરે માથા ભારે બૈરું હોય ને તો અહીંયાની દશા કેવી હોય ખબર? જો ટાઈમસર ઘરે જાય ને તો બૈરું એકદમ ઠંડુ હોય અને ખાવા એકદમ ગરમ મળી જાય. બાકી જો ટાઈમસર ઘરે ના પહોંચે ને તો ખાવાનું હાવ ઠંડુ હોય અને બૈરું એકદમ ગરમ હોય. હો ક્યાં રખડવા ગયા હતા, ક્યાં ગયા હતા, એક ભાઈને એક બૈરું એને માથામાં ભારે. હો બૈરું તો એક જ હોય. તે રોજ બિચારો મજૂરી કરીને બધું ઘરનું ચલાવે અને તોય બૈરું શું કે આ હું આવીને તમારા ઘરે બધું સારું થયું. ભાઈ તો એક દિવસ કંટાળ્યો કે એમ કરને તારા ભાઈના ઘરે પહોંચી જાય ને અહીંયા પગલાં પાડતી આવીને કોઈ કરતા સારું થાય. એક જગ્યાએ તમે જુઓ તો એક ગોંડો બેઠો બેઠો બીડી પીવે રહો. આમ પીવે ને મારો બેટો આમ 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 તાકે આમ આમ જુએ ને અડવી પાછી બીડી આમ પીવે. અને એવામાં એક બીજો ગોંડો આવ્યો એની જોડે. બીડી પીતો જોઈને પેલો બીજો ગોંડો કે અલ્યા એ આ તું બીડી પીવે છે ધમાડો જ નીકળતો જ નહીં. બીડી પીતો થી ગોંડો કે લે કરીને ગોડા જેવી વાત, આ તો સીએનજી બીડી છે, સીએનજી. એક ભાઈ એમની પત્નીને લઈ અને એક મેળાની અંદર ગયા ફરવા. થોડો ટાઈમ ફર્યા ને અચાનક એમની પત્ની ગુમ થઈ ગઈ, ખોવાઈ ગઈ. બાજુમાં એક રામજી મંદિર હતું, ગયા દોડતા દોડતા મંદિરમાં. હે પ્રભુ રામ, મારી પત્ની મેળાની અંદર ગુમ થઈ ગઈ છે, ખોવાઈ ગઈ છે, કૃપા કરી અને મને ગોતી આપો. રામજી બોલ્યા કે હે માનવ, બાજુમાં હનુમાનજીનું મંદિર છે ત્યાં પહોંચી જા, કારણ કે આ ગોતવાનું ખાતું મારામાં નથી આવતું. અને ત્યાં જઈને ફરિયાદ નોંધાવ, મારી જ અહીંયાને ગોતીને આપી હતી, એક લંકા જઈશ. અમુક વાર તમે જુઓ
આ કીડીઓને ક્યાંય અનાજનો દાણો ના મળ્યો હોય ને તો મકોડાની વહે થઈ જાય બોલો. પણ કીડીઓને ક્યાં ખબર છે કે મકોડો કેડેથી હાવ પાતળો આવે તરત તૂટી જાય. થોડું ઘણી શાંતિ રાખે ને એક જગ્યાએ બેહી રહે તો કોકનું કોક નગરું પૂરવા તો આવવાનું જ છે. શાંતિનો ફળ મીઠો હોય. મિત્રો ઘણી જગ્યાએ મને એવું સાંભળવા મળ્યું છે કે મારું બેટું આ સસલું એની માને તો ધાવે પણ એના બાપ નહીં ધાવે બોલો. મારું બેટું આ ડબલ કનેક્શન કેવી રીતનું થયું મને ખબર પડતી નહીં. આ તો પાળીને હવે પાળવા પડશે ને ચેક કરવું પડશે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. આવી રીતે લગ્ન કરવા વાળા બિચારા ઊંધું ઘાલી ઘાલીને રોયા છે બોલો. હા શું ગઈકાલે બરોબર અડધી રાતે તમે જુઓ તો મારા દાદાનો મારામાં ફોન આવ્યો કે હેલો. હું કહું હા. મને કે ધરતી ઉપર જેટલો પાપ કરવાનું ઓલું કરવું હોય જે કરવું કરી લેજો. આ નરકમાં જગ્યા બગ્યા નથી હો. અમિત દિવાલ ઉપર લબડી રહ્યા છો ને કે આવો ફોન આવ્યો બોલો. ત્યાં તો હું અચાનક આમ જબ લઈને જાગ્યો અને ત્યાં હું તો જોઉં તો અમારા કાકો હળિયું કરે રહ્યા. હું કેમ કાકા તમે હળિયું કરો છો? મને કે યાર સપનું જોરદાર આવ્યું છે પણ મારા ચશ્મા જડતા નથી અને સપનું ઝોંખું દેખાય છે. એક ભાઈને શરીરની અંદર થોડીક કમજોરી જેવું લાગ્યું, બીમારી જેવું, એટલે ડૉક્ટર સાહેબ જોડે તપાસ કરાવવા ગયા. ડૉક્ટર સાહેબ કે તપાસ કરીને કે કોઈ ગભરાવાની ચિંતા જેવી જરૂર નથી, ફક્ત ખાલી તમને ડાયાબિટીસ છે એટલે ચા થોડીક મોળી પીવાનું રાખજો, ગળ્યું વસ્તુ મીઠું વસ્તુ ઓછું ખાવાનું. સાહેબ કે ભાઈ કે સારું સાહેબ. એમ કરીને ઘેર આવ્યા એટલે એમની પત્ની કે શું કીધું ડૉક્ટર સાહેબે? કે કંઈ નહીં, ડાયાબિટીસ છે એટલે ચા મારે મોળી પીવાની થશે. એટલે બૈરું કે જો ઘરની અંદર બધા માટે અલગ અલગ ચા હું નહીં બનાવું, તમારે છે ને પહેલાં જલેબી ખાઈ લેવાની અને પછી ચા પીવાની એટલે મોળે જ લાગશે. આવા બૈરા ગામડાના બોલો. મિત્રો તમે જુઓ ધીરે ધીરે જમાનો કેટલો આગળ વધી રહ્યો છે. હા, થોડોક વિશ્વાસ ઓછો થયો એટલે દરવાજાનો જન્મ થયો બોલો. અને પછી વિશ્વાસઘાત થયો ને એટલે બધે તાળાનો જન્મ થયો. અને વિશ્વાસ હાવ મરી ગયો એટલે સીસીટીવી કેમેરાનો જન્મ થયો બોલો. હવે આવનારા સમયની અંદર શું કઈ વસ્તુનો જન્મ થવાનો છે ને એ તો સમય ઉપર જ આધાર છે. હા શું હમણાં એક ભિખારી ભીખ માગતો એક ડોશીમાના ઘર સુધી પહોંચી ગયો કે ડોશીમાં રોટલી આપો ને. ડોશીમાં કે હજુ બની નથી, મોડો આવજી. ભિખારી કે કાંઈ વાંધો નહીં ડોશીમાં, લ્યો આ મારો મોબાઈલ નંબર, રોટલી બની જાય એટલે મને ખાલી મિસ કોલ મારજો. ડોશીમાં કે કશું વાંધો નહીં, રોટલી બની જાય ને એટલે હું તને સીધી વોટ્સઅપમાં ટ્રાન્સફર કરીશ, તું ડાઉનલોડ કરી અને બેઠો બેઠો ખાઈ લેજી. હા ભાઈ આવી ડોશી હોશિયાર હોય. હા, હિસાબ કરવામાં કાચા નથી મિત્રો, પણ સંબંધોની અંદર ગણતરી કરવી ને એ સારું ના લાગે. હા તો મિત્રો વિડીયોને વધારી લેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ચેનલને સાથ સપોર્ટ આપજો. મજા આવશે. આગળ નવા વિડીયો આવશે, ધમાકેદાર જોક્સો લઈને આવીશ અને ભરપૂર મનોરંજન કરાવીશ. તો મિત્રો આજે રજા માગું, મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.